વધુ એક જેહાદી નરાધમના કાળા કારસ્તાનનો આપણે પર્દાફાશ કરી રહ્યા છીએ ત્યારે નવાપરા વિસ્તારના આતિક મહેબૂબ પરમારની જેહાદી પ્રેમ જાળ પણ સામે આવી છે, જેમાં સ્કૂલમાં ભણતી માસૂમ સગીરાને જાળમાં ફસાવનાર નરાધમ આતિક સતત 4 વર્ષ સુધી સગીરા પર સતત દુષ્કર્મ છે તે કરતો રહ્યો। તો આતિકની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ। ઇમોશનલ બ્લેકમેલ કરીને સગીરા પાસેથી સોનાના ઘરેણા છે તે પણ પડાવી લીધા। પોલીસ ફરિયાદ બાદ નરાધમની ચુંગાલમાંથી સગીરાને છોડાવવામાં આવી છે। ત્યારે વધુ એક જે આતિક છે તેની આજે કહાની અમે આપણે બતાવી રહ્યા છીએ। વધુ એક જેહાદી નરાધમ નવાપરા વિસ્તારનો છે આતિક મહેબૂબ પરમાર, જેણે પણ જેહાદી પ્રેમ જાળ બનાવ્યો અને સ્કૂલમાં ભણતી વિચારો કે માસૂમ સગીરાને જાળમાં ફસાવી દીધી। અને આવા જે કિસ્સાઓ છે તે અમે આપણે એક બાદ એક બતાવી રહ્યા છીએ। જે સ્કૂલ હોય કે કોલેજ હોય ત્યાં આવા જે મોડસ ઓપરેન્ડી ચલાવતા જે શખ્સો હોય છે તે પણ ઘણીવાર સામે આવતા હોય છે। તે બજરંગ દળ હોય કે વિશ્વ હિન્દુ પરિષદ હોય તો તેઓ પણ ઘણીવાર આમનો જે પર્દાફાશ હોય છે તે કરતા હોય છે। તેઓને સજા પણ આપવામાં આવતી હોય છે, પરંતુ અત્યારે હાલમાં જે રીતે સગીરા સાથે પણ ઘણીવાર જે શારીરિક શોષણ હોય છે તે કરવામાં આવ્યું હતું, ત્યારબાદ જે આ આતિક છે તેને પણ જો પકડવામાં આવે અને કડકમાં કડક સજા અપાવવામાં આવે તો તે પણ ખૂબ જ જરૂરી બની ગયું છે। કારણ કે માત્ર અત્યારે તો આપણે ભાવનગરની વાત કરી રહ્યા છીએ, પરંતુ ન માત્ર ભાવનગર, સમગ્ર ગુજરાત અને ભારતની અત્યારે આ જ સ્થિતિ છે। લવ જેહાદનું જે જંજાળ છે, જે માયાજાળ છે તે એક બાદ એક ફેલાઈ રહ્યું છે જીગર। કારણ કે અત્યારે હાલમાં જે રીતે ભાવનગરની સગીરાની આપણે વાત કરી છે તો જે સગીરા જુહી જે ભણતી હોય કે શાળા કે કોલેજમાં તેઓને શું ખબર પડે। ઘણીવાર જે રીતે અગાઉ આપણા જે રીતે નાયબ મુખ્યમંત્રીએ પણ જુહી કહ્યું હતું કે જે સુરેશ છે, જે સલીમ છે, જે સુરેશ બનીને આવી પ્રેમ જાળ કરશે તો તે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। એટલે કે તેઓએ પણ કહ્યું છે કે ચોક્કસથી આપણું જે સંવિધાન છે, આપણું જે બંધારણ છે તેઓએ આપણને તમામ હક અને ફરજ આપ્યા છે। ચોક્કસથી પ્રેમ પણ કરી શકાય, પરંતુ જો આ પ્રેમમાં આવી માયાજાળ હશે, કોઈને ફોસલાવવાનું કામ હશે કે કોઈને દગો દેવાનું કામ હશે તો તે ચોક્કસથી ચલાવી લેવામાં નહીં આવે। અને જો સલીમ સુરેશ બનશે તો તે પણ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। અને આવા જે નરાધમો છે, આવા જે પાપીઓ છે તેને સજા આપવી ખૂબ જ જરૂરી બની જાય છે। બિલકુલ આપણી સાથે જીગર જોડાયેલા છે। જીગર, 4 વર્ષ સુધી એક સગીરાને ગોંધી રાખવામાં આવે અને તેની પર દુષ્કર્મ કરવામાં આવે, પ્રેમના નામે ઇમોશનલ બ્લેકમેલ કરી અને તેની પાસેથી સોનાના ઘરેણા પણ પડાવી લેવામાં આવે। એક સગીરા જેનું ભોળપણ હજુ તો ખીલ્યું હોય છે અને ખબર નથી હોતી કે પ્રેમ શું છે, પ્રેમના નામે એની સાથે પ્રપંચ કરવામાં આવે। આ એક તો પહેલા કારણ કે સગીરા છે એટલે આપણી પાસે એના કોઈ આપણે દ્રશ્યો આપણે દર્શકો સુધી નથી પહોંચાડી શકતા, અને સાથે સાથે આ કિસ્સો પણ પોતાનામાં ઘણો એક મોટો મેસેજ આપનારો। બિલકુલ, તમે જુઓ, આપણે કેસ સ્ટડી 1 થી લઈને આ 6ઠી 7મી કેસ સ્ટડી સુધી પહોંચીશું ત્યારે એની અંદર અલગ અલગ કેરેક્ટર તમને અહીં જોવા મળતા હશે। એની અંદર અસલફ, જ્યારે આતિક આવે છે, એની અંદર સાદિક આવે છે। આ તમામ લોકો જ્યારે પોતાની એક એમઓ સાથે જ આગળ વધે છે। તમે વિચાર કરો કે ભાવનગર એક આખું એક શહેર કે જે પોતાની સંસ્કૃતિ માટે ઓળખાય છે, એ જ ભાવનગરની અંદર જ્યારે આવા હવસના ભૂખ્યા આવા મુસ્લિમો રહેતા હોય અને આવી હિન્દુ દીકરીઓને જ્યારે ફસાવતા હોય ત્યારે એના કરતાં બીજી કોઈ મોટી વાત ન જ હોઈ શકે। ને એટલા જ માટે પોલીસે જ્યારે આ એક કેસને સોલ્વ કર્યા, હિંમત ઘણી ભેગી કરી છે એ દીકરીઓએ બહાર આવવા માટે, પોલીસ સ્ટેશન સુધી પહોંચવા માટે। અને તમે કેસને જો આપણે બારીકાઈથી જોઈએ તો ખ્યાલ આવે કે કોઈ 35 દિવસ કોઈ દીકરી સાથે દુષ્કર્મ કરે, ફરવા લઈ જાય, કોઈ 4 વર્ષ સુધી એક દીકરીને દુષ્કર્મનો શિકાર બનાવે। પહેલાં એમ કહે કે મારું નામ તો અમિત છે, પણ પછી 4 વર્ષ પછી ખબર પડે કે આ તો આતિફ છે। કેટલા કિસ્સાઓમાં અત્યાર સુધી આપણે જેટલા લવ જેહાદના કેસ બતાવ્યા એની અંદર ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા કે જેની અંદર મુખ્ય ભૂમિકા એ આવા નરાધમો જે પોતાની જાળ બિછાવે છે એની જ હોય છે ને એવી રીતે પોતાની એક એમઓ તૈયાર કરે છે। અને આ જ ઈરાદાની વચ્ચે જ્યારે આ કેસ જ્યારે સોલ્વ કરતા હતા આપણે, ત્યારે આપણા સહયોગી જે ભાવનગરના છે એમણે આ પરિવારની મુલાકાત લીધી। જુહીએ કહ્યું તેમ એક સામાન્ય પરિવાર, ઘરેણાં બહુ ઓછા કારણ કે મિલકત જ ન હોય, અને જે હોય એ દીકરીના લગ્ન માટે મા બાપે ભેગા કર્યા હોય।
અને જ્યારે નજર આવા આતિફની એના પર પડે કે ભાઈ એક દીકની એક દીકરી છે, ઘરના ઘરેણા છે, પ્રેમજાળમાં ફસાવો, ઘરેણા લઈ લો અને પછી છૂમંતર થઈ જાઓ. એટલે કે આ કેસ પણ એ દિશા તરફ આપણને ઇશારો કરે છે કે ચિંતા કરવાની જરૂર છે. ભાવનગર જ નહીં, જુનાગઢ જ નહીં, જામનગર નથી, રાજકોટ નહીં, અમદાવાદ નહીં, વડોદરા નહીં, આખા ગુજરાતની આ વાત છે. અને ગુજરાતની અંદરથી આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા જે આપણને ઇશારો કરે છે કે હજુ આ સ્થિતિ વણસવાની શક્યતાઓ છે. જો હજુ નહીં જાગીએ, હજુ જાગૃત નહીં થઈશું તો આના માઠા પરિણામો ભોગવવા પડશે. ને એટલા જ માટે સતત આ વસ્તુ આપણે દર્શાવી રહ્યા છે અને એ જ ઇશારો કરે છે કે જો સ્થિતિ ન સુધરી તો આના કરતાં પણ માઠા પરિણામો ભોગવવા પડશે. આપણે જે દર્શકો આપણી સાથે જોડાયા છે તેમને પણ કહીએ કે અમે એક મુદ્દો ઉજાગર કરી રહ્યા છે અને આ મુદ્દો છે સમાજનો, સમાજના હિતનો, સમાજની બદીઓને વધારનાર એવા નરાધમોનો જે તમારા ઘરે ચા પીવા આવે છે, જે તમારા ઘરે એસીની સર્વિસ કરવા માટે આવે છે, જે તમારા ઘરે ડિલિવરી આપવા માટે આવે છે, જે તમારા ઘરે કોઈ કામ માટે આવે છે, જે તમારા બાઇકનું પંચર કાઢે છે, તમારા ગાડીની સાફ સફાઈ કરે છે, તમારા ગાડીની સર્વિસ કરે છે, એ બીજું કોઈ નથી, આવા જ નરાધમો છે. એટલે સાવધાન રહેજો, સચેત રહેજો, નહીં તો દીકરીઓ ઉપર તેમની કાળી નજર છે. અને સોશિયલ મીડિયાની ભૂમિકા આની અંદર ખૂબ છે. તેના વિશે પણ આપણે આપણી સાથે 12 વાગ્યાથી એક આખી પેનલ જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું. કાજલ હિન્દુસ્તાની સહિત અનેક એવા હિન્દુ આગેવાનો આપણી સાથે જોડાશે. મુસ્લિમ અગ્રણીઓને પણ આપણે આ મંચ પર આમંત્રણ આપ્યું છે, તે આવે, પોતાની વાત રજૂ કરે અને એક એવી ડિબેટ થાય જેનાથી સમાજની આ બધી દૂર થાય. પણ આ કિસ્સા એટલા માટે પહેલાં બતાવવા જરૂરી હતા કારણ કે એક બે નહીં, આવા 6 થી 7 કિસ્સાઓ છે જુહી જે આપણે બતાવવા જરૂરી હતા અને એટલા જ માટે આ મુહિમ પણ આપણે ઉપાડી છે. જોઈએ, આપણે જ્યારે નાના હોઈએ ત્યારથી આપણા મગજમાં એવું ભરવામાં આવે કે સર્વ ધર્મ સંભાવ આપણી સંસ્કૃતિ છે, એટલે આપણે બધા ધર્મને એક સાથે લઈને ચાલનારા, એકબીજા પર વિશ્વાસ કરનારા વ્યક્તિઓ છે. પણ આપણો આ જ વિશ્વાસ મોટા થઈ અને આવા જે જેહાદીઓ છે એ તોડે છે, પ્રેમ જાળમાં ફસાવે છે અને પછી પ્રપંચ કરે છે. પેટર્ન બધાની એકની એક છે. આપ દરેક કેસ જોશો તો કેવી રીતની મોડસ ઓપરેન્ડી છે બધાની આપની સામે આવી જશે.